નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો તેના વિરોધમાં સુરત શહેરમાં ખાદ્ય તેલ મહામંડળ અને અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડે છે। આવતીકાલે એટલે કે એક દિવસ બંધ પાડીને તેઓ વિરોધ પણ નોંધાવશે। સરકારની અત્યાર સુધીની કાર્યવાહીથી સંતોષ ન હોય હજી કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરાઈ છે। સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ રૂપેશભાઈ બોરાએ જણાવ્યું કે પહેલગામ ખાતે જે કાયરોએ આતંકવાદી હુમલો કર્યો એ સુરત ખાદ્ય તેલ મહામંડળ અને અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડે છે। ચોક્કસ સરકાર દ્વારા જરૂરી પગલાં લેવાયા પરંતુ સંતોષ નથી થયો અને કારણે વધારે આક્રમક પગલાં લેવા પડશે। નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। એક વ્યક્તિ જાય લાખો પરિવાર જાય, એના સ્વજન ગુમાવ્યા। આવતીકાલે એટલે કે 30/4/2025ના રોજ સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડશે। મુખ્ય ઉદ્દેશ્ય મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરનો હુમલો જે થયો હોય એને સખત વિરોધ કર્યો છે। સરકારે જે પગલાં લીધા છે એ પગલાંથી સંપૂર્ણ સંતોષ નથી, ત્યારે આના કરતાં પણ વધારે આકરા પગલાં લેવા જોઈએ એવી વિનંતી સાથે આવતીકાલ એક દિવસનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। આ ઉપરાંત વડાપ્રધાનને 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું પણ મોકલાવ્યું છે, જેથી એનું કારણ પણ એ છે કે પાણી પણ બંધ કરો તો પણ સખત બંધ કરો। ખાદ્ય તેલ વેપારી મહામંડળનો પ્રમુખ છું। પહેલગામ ખાતે જે કાયરાના આતંકવાદી હુમલો થયો છે એને સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે। ચોક્કસ સરકારશ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ અમને આ પગલાંથી સંતોષ નથી। આના કરતાં વધારે આક્રમક પગલાં લેવા જ પડશે, કારણ કે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે એમણે પોતાના પરિવાર, એક વ્યક્તિ જાય એટલે આખો પરિવાર જાય, એમણે એમના સ્વજન ગુમાવ્યા છે। આવતીકાલે 30 તારીખના રોજ 30/4/2025ના રોજ સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાનો હુમલો જે થયો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલાં લીધા છે એ પગલાંથી સંપૂર્ણ સંતુષ્ટ નથી। આના કરતાં આકરા પગલાં લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। પાનું પણ મોકલાવવાના છો? અમે વડાપ્રધાનશ્રીને 100 કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આવે મોકલાવીએ છીએ। સુરત એસોસિએશને મોકલાવે છે। એનું કારણ એવું છે કે આ ન ચલાવી લેવાય, એટલે પાણી પણ બંધ કરો તો સખત બંધ કરો। પગલાં લેવા ચોક્કસ ત્યાંના લોકો પણ જીવી શકે, પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો શક્તિ વગર, સત્તા વગર કશું થાય નહીં અને યુદ્ધ કરવું એના કરતાં વોટર ડિપ્લોમેસી ઇઝ અ બેટર ઓપ્શન। જો પાણી બંધ કરવામાં આવે, સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે। એટલે સરકારને અમારી લાગણી સ્વરૂપે વિનંતી પત્ર અને 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું એ સુરત તરફથી મોકલવામાં આવે છે, કારણ કે આપણા પાણી મંત્રી પણ સુરતના જ છે, તો એમને પણ ખાસ વિનંતી કે આ બાબતમાં સખતમાં સખત રીતે ચાલી શકાય એવી કોશિશ કરે।